નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજ આપણે જીવનમાં સ્વસ્થ રહેવા માટેના અચૂક ઉપાયો વિશે જાણીશું। તો શરૂ કરીએ તે પહેલા જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો। સ્વસ્થ રહેવા માટેના વિશેષ ઉપાયો। નંબર 1, ગાજર, આંબળા અને બીટરૂટનો રસ પીવાથી આંખોની રોશની વધે છે અને ત્વચા પણ ચમકદાર બને છે। નંબર 2, જો તમે મેથીને રાત્રે પલાળીને રાખો અને સવારે તેને પેસ્ટ બનાવીને દૂધ સાથે ચહેરા પર લગાવો તો ચહેરો ચુસ્ત બને છે અને ત્વચા પણ ચમકવા લાગે છે। નંબર 3, બાળકોના સ્વાસ્થ્ય માટે તુલસીના 4 પાનને પીસીને 50 ગ્રામ પાણીમાં ભેળવીને સવારે પીવાથી બાળકોને શરદી નહીં થાય। નંબર 4, જો ટેન્શનના કારણે તમારું મન ભારે લાગતું હોય તો ચોકલેટ કે મીઠી વસ્તુ ખાવાથી તમને સારું લાગશે। નંબર 5, ગરમ પાણીથી વાળ ધોવાથી વાળના મૂળ નબળા પડે છે, તેથી વાળને ક્યારેય ગરમ પાણીથી ન ધોવા જોઈએ। નંબર 6, જ્યારે પણ તમે બહારથી આવો છો ત્યારે પાછા આવતાની સાથે જ તમારા પગ ક્યારે ધોવા જોઈએ નહીં। નંબર 7, ઓછું પાણી પીવાથી મગજની નસોમાં લોહીના ગંઠ આવવાનું કારણ બને છે, જેનાથી મગજ પર વધુ દબાણ આવે છે, જેના કારણે બેભાન પણ થઈ શકે છે। તેથી આપણે ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ, તેનાથી આપણા અડધાથી વધુ રોગ મટી જાય છે। નંબર 8, સાંજના સમયે ડુંગળીનું સેવન કરવાથી બબાશેર જેવી બીમારી થઈ શકે છે। નંબર 9, કુંભારની કાળી માટેમાં થોડું દેશી ઘી ભેળવીને સોજાવાળી જગ્યા પર લગાવો, સોજો મૂળમાંથી દૂર થઈ જશે। નંબર 10, જે મહિલાઓ રાત્રે સૂતા પહેલા પોતાના ચહેરા પર બદામના તેલની માલિશ કરે છે તેમનો ચહેરો હંમેશા ચમકતો રહે છે અને કરચલીઓ પણ આવતી નથી। નંબર 11, ધૂમ્રપાન અને દારૂનું સેવન કરવાથી દાઢીના વાળ ઝડપથી સફેદ થઈ જાય છે। નંબર 12, જો કોઈ ઝેરી વસ્તુ મોંમાં જાય તો તરત જ મીઠું ખાઓ, ઝેરની અસર દૂર થઈ જશે। નંબર 13, આપણે ઠંડા પીણા, કોફી અને ચાનું વધુ સેવન ન કરવું જોઈએ, તે આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે। નંબર 14, જો બૂટ પહેરવાના કારણે પગમાં ડાઘ પડી ગયા હોય તો તેના માટે 4 ચમચી ગ્લિસરીનમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક બોટલમાં ભરી લ્યો અને રોજ પગના ડાઘ પર મસાજ કરો અને 10 મિનિટ પછી ધોઈ લ્યો, થોડા દિવસોમાં ડાઘ દૂર થઈ જશે। નંબર 15, જો તમારું બાળક માટે ખાય છે તો તેને કેળા અને મધ મિક્સ કરીને આપો અને તે માટે ખાવાનું બંધ કરી દેશે। નંબર 16, જે લોકો રાત્રે મોડેથી સૂવે છે તેમના પગ સમય પહેલા નબળા થઈ જાય છે। નંબર 17, રાત્રે મીઠી વસ્તુ ન ખાવી જોઈએ પણ કડવી વસ્તુ ખાવી જોઈએ, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। નંબર 18, ચા સાથે હળદરનું સેવન ક્યારેય ન કરવું જોઈએ, તેનાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે, તેથી ચા સાથે હાનિકારક કોઈ પણ વસ્તુનું સેવન ક્યારેય ન કરવું જોઈએ। નંબર 19, જે મહિલાઓની ઉંમર 40 થી લઈને 45ની વચ્ચે છે તેઓએ બેડરૂટ વધુ ખાવું જોઈએ। નંબર 20, હોઠ પર સોચ વાવો એ જલ્દી કિડની ખરાબ થવાની નિશાની છે। નંબર 21, જે મહિલાઓ એના વાળમાં કાંસકો કરે છે તેમના વાળ નબળા થઈ જાય છે અને ખરવા લાગે છે, તેથી તેના વાળને ક્યારે કાંસકો ન કરવો જોઈએ। નંબર 22, આંબલી ખાવાથી મગજને શક્તિ મળે છે। નંબર 23, ગાજરનો હલવો ખાવાથી કિડની પથરી તૂટી જાય છે અને બહાર નીકળી જાય છે। નંબર 24, જે બાળકોને ઓછી ઉંમરમાં ચશ્મા આવી જાય છે તેમને દૂધમાં સાકર, વરિયાળી અને એલચી નાખીને બાળકોને પીવડાવવું જોઈએ, તેનાથી આંખો સ્વસ્થ રહે છે અને શરીરને શક્તિ મળશે। નંબર 25, લાકડાની આગ પર રાંધેલો ખોરાક ખાવાથી તમે સ્વસ્થ રહો છો। નંબર 26, જો તમે નિયમિત રીતે મસૂરની દાળનું સેવન કરો છો તો તમારું શરીર ક્યારેય એનિમિયાથી પીડાતું નથી અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે। નંબર 27, વધુ પડતી ચોકલેટ ખાવાથી દાંતની સમસ્યાઓ પણ વધી શકે છે। નંબર 28, દૂધ સાથે ખાટી વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ, તે ખૂબ જ નુકસાનકારક છે।
નંબર 29 કાળી કિશમિશ કિડનીની પથરી બનતી અટકાવે છે, તેથી કાળી કિશમિશ પણ ખાવી જોઈએ. નંબર 30 ગરમ દૂધ સાથે જલેબી ખાવાથી કમરના દુખાવા અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. ખાસ કરીને શિયાળામાં જો જલેબીને ગરમ દૂધ સાથે ખાવામાં આવે તો તેનાથી પણ વધુ ફાયદો થાય છે. નંબર 31 સવારના નાસ્તામાં 2 અંજીર ખાવાથી લ્યુકોરિયાનો રોગ મટે છે. નંબર 32 અંજીર અને લસણનું સમાન માત્રામાં 2 મહિના સુધી સેવન કરવાથી ઘૂંટણનો દુખાવો દૂર થાય છે. નંબર 32 જો તમે રોજ દહીં કે છાશનું સેવન કરો છો તો તમને યુરિન ઇન્ફેક્શન નથી થતું. નંબર 33 જો તમારા વાળ ડ્રાય છે તો અઠવાડિયામાં એકવાર તમારા વાળને ગરમ તેલથી માલિશ કરો અને ગરમ તેલ તમારા વાળને ડ્રાય થતાં અટકાવે છે અને તેમને મુલાયમ બનાવશે. નંબર 34 મોથાના વાળ સફેદ થવાને ડાયાબિટીસની નિશાની માનવામાં આવે છે. નંબર 35 10 ગ્રામ વરિયાળીને ઘી સાથે ભેળવીને ખાવાથી ચક્કર આવવાનું બંધ થાય છે. નંબર 36 જે લોકો માટીના વાસણોમાં ખોરાક રાંધે છે અથવા તો પાણી પીવે છે તેઓ ક્યારેય કોઈ બીમારીથી પીડાતા નથી, કારણ કે આપણને માટીના વાસણોમાંથી આવશ્યક મિનરલ્સ મળતા રહે છે. નંબર 37 દરરોજ એક ચપટી કાળું મીઠું ખાવાથી હૃદયનો દુખાવો થતો નથી. નંબર 38 સફેદ જીરાનું સેવન કેન્સરનો જોખમ ઘટાડે છે, તે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. નંબર 39 જો તમારા હાડકામાંથી અવાજ આવે છે તો સમજી લો કે તમારામાં કેલ્શિયમની ઉણપ છે. તેના માટે પૂરતા પ્રમાણમાં દૂધ, દહીં, ચીઝ અને સોયાબીન વગેરેનો સેવન કરો. નંબર 40 ગરમ દૂધ પીધા પછી તરત જ પાણી પીવાથી કફ થઈ શકે છે. નંબર 41 ગોળ ભેળવીને ગ્રીન ટી પીવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે. નંબર 42 જો તમારા ચહેરા પર પિમ્પલ્સ દેખાઈ રહ્યા હોય તો લીમડાના પાનને પીસીને તેના રસ પિમ્પલ્સ પર લગાવો, પિમ્પલ્સ ઝડપથી ઠીક થઈ જશે. નંબર 43 રાત્રે દૂધમાં અડધી ચમચી હળદરનો ઉપયોગ કરવાથી વ્યક્તિ યુવાન રહે છે અને તે ઘણી બીમારીઓથી પણ બચાવે છે અને ચહેરાની ચમક પણ વધારે છે. નંબર 44 સૂર્યમુખીના તેલથી પગની માલિશ કરવાથી દુખાવો થતો નથી. નંબર 45 જો હાડકાં નબળા હોય તો તમારા આહારમાં કરમંધોનો ઉપયોગ કરો. કરમંધોમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે, તેનાથી હાડકાં મજબૂત બને છે. નંબર 46 ગાજરના જ્યુસમાં મીઠું ભેળવીને પીવાથી ઓછી થયેલી આંખોની રોશની પાછી આવે છે. નંબર 47 જમ્યા પછી બંને વખતે અડધી ચમચી વરિયાળી ચાવવાથી મોઢાના ઘણા રોગો અને સૂકી ઉધરસ મટે છે, સાથે બેઠેલો અવાજને પણ ખોલી નાખે છે અને ગળાની ખરાશથી પણ છુટકારો મેળવે છે. નંબર 48 બીટરૂટમાં આયર્નની માત્રા વધુ હોય છે અને તેના નિયમિત સેવનથી ચહેરા પર ચમક આવે છે. નંબર 49 કિડનીની પથરીથી દૂર રહેવા માટે નિયમિતપણે તરબૂચનું પીણું પીવું. નંબર 50 જો તમે બાફેલા ચોખાના પાણીને ઠંડુ કરીને તમારા વાળમાં લગાવો તો તમારા વાળ સફેદ નહીં થાય અને ખરશે પણ નહીં. નંબર 51 કરેલાનું પાણી હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે, તે લોહીને શુદ્ધ રાખે છે. નંબર 52 જો તમે ખોરાક ખાધા પછી પેટમાં ભારે અનુભવો છો તો પાણીમાં લીંબુ નીચોવીને તેમાં મીઠું નાખીને પીવો, તેનાથી ઘણી રાહત થશે. નંબર 53 કેળાની છાલને ક્યારે ફેંકશો નહીં, તેને તમારા ચહેરા પર લગાવો, તેનાથી તમારો ચહેરો ચમકી જશે. નંબર 54 વધુ પડતું મીઠું ખાવાથી ફાયર બ્લડ પ્રેશર થઈ શકે છે, તેથી ધ્યાન રાખો કે શાકમાં ઉપરથી મીઠું ન નાખો. નંબર 55 આમળાનો મુરબ્બો ખાવાથી શરીરમાં વિટામિન સી ઉણપ ક્યારેય નહીં થાય. નંબર 56 જો તમને પીળા રંગનું પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી અથવા તો તમે ઓછું પાણી પીવો છો. નંબર 57 વધુ ટેન્શન લેવાથી વહેલું વૃદ્ધત્વ આવે છે અને ઘણી બીમારીઓ પણ થાય છે. નંબર 58 કોઈ પણ જ્યુસને લાંબા સમય સુધી ન રાખવો જોઈએ, કારણ કે તે કડવો બની જાય છે અને આપણા શરીર માટે હાનિકારક છે. નંબર 59 સૂતા પહેલા પગના તળિયા પર વિક્સ લગાવવાથી છાતીની ઉધરસમાં રાહત મળે છે અને શરદી પણ દૂર થાય છે. નંબર 60 રોટલી પર ઘી લગાવીને ખાવાથી વજન ઝડપથી વધે છે અને શરીરમાં શક્તિ જળવાઈ રહે છે.
નંબર 61 સવારે દહીં ખાવાથી મનને ઠંડક મળે છે અને પાચન ક્રિયા પણ સારી રહે છે. નંબર 62 જ્યારે પણ બદામ પલાળો ત્યારે હંમેશા બદામની છાલ ઉતારીને ખાવી જોઈએ. વગર છાલ કાઢેલી બદામ નુકસાન કરે છે. નંબર 63 રોજ રવો ખાવાથી હાર્ટ અટેકનો ખતરો ઓછો થાય છે. નંબર 64 જમણી બાજુ પડખું ફરીને સૂવાથી જલ્દી ઊંઘ આવે છે. નંબર 65 જો તમને સાંધાનો દુખાવો હોય તો આદુનો રસ લગાવો, સાંધાના દુખાવામાં આરામ મળશે. નંબર 66 ભેંસનું દૂધ પીવાથી ક્યારે પણ કમરનો દુખાવો થતો નથી. નંબર 67 વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડુ અને ગરમ લાગવાની બીમારી દૂર થાય છે અને દાંત મજબૂત બને છે. નંબર 68 સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, આમ કરવાથી ગળાનું કેન્સર થઈ શકે છે. નંબર 69 બાળકો વારંવાર ઝાડા, ઉલટી, ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી પીડાય છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે બાળકને એલચીના દૂધનો સેવન કરાવો, તેનાથી પાચનનો ગેસ ઓછો થશે અને ઇલાયચીનો દૂધ બાળકને પીવડાવવાથી પેટમાં ઠંડક મળશે. નંબર 70 અઠવાડિયામાં 2 વાર તકિયાના કવરને અવશ્ય ધોવા જોઈએ. જવાબ ન કરવામાં આવે તો માથાના દુખાવાની સમસ્યા પણ વધી શકે છે. નંબર 9 રાત્રે માખણ ખાવાથી ત્વચા કોમળ અને ચમકદાર બને છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.